અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષિકા હંસાબેન દુર્લભજીભાઈ ગજરાની 32 વર્ષની નિષ્ઠાપૂર્વક સેવા પૂર્ણ થતાં ભાવુક વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સિલરો તેમજ શાળાના શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમારંભને ગૌરવ અપાવ્યું હતું। શાળાના આચાર્ય ચંદ્રિકાબેન માવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં રમેશકુમાર જાદવ, ભાવેશભાઈ ઠુમ્મર, સરજુબેન નાદેરા, ધર્મિષ્ઠાબા પરમાર, કોમલબેન ધોકાઈ, વર્ષાબેન સાવલિયા, પ્રવીણાબેન ચૌહાણ, જયાબેન ઝાપડિયા, કોમલબેન જાની, પ્રિયંકાબેન ગાંધી, સરોજબેન શેલુ, હિનાબેન કૈલા, પ્રિયાબેન સંધાણી, સુરજીતભાઈ પઢિયાર અને નેહાબા જાડેજા સહિત તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। હંસાબેન ગજરાએ પોતાની સેવા દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ સંસ્કાર, શિસ્ત અને જીવન મૂલ્યોનું માર્ગદર્શન આપ્યું હતું। તેમણે દીકરીઓને પોતાના સંતાન સમજીને શિક્ષણ આપ્યું હોવાથી વિદ્યાર્થીઓ સાથેનો તેમનો લાગણીસભર સંબંધ આજે પણ સૌના હૃદયમાં જીવંત રહ્યો છે। વિદાય પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે તેઓ પ્રજાના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ પરિવારના વડીલ તરીકે હંમેશા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેશે અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સહયોગ આપતા રહેશે। વિદ્યાર્થીઓએ હંસાબેનને લાગણીસભર શબ્દોમાં વિદાય આપી અને તેમના માર્ગદર્શનને જીવનભર યાદ રાખવાની લાગણી વ્યક્ત કરી હતી। વિદાય સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખોમાં આંસુઓ છલકાયા હતા, જે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના અનોખા અને સકારાત્મક સંબંધોની સાબિતી આપી રહ્યા હતા। આ રીતે સમગ્ર સમારંભમાં લાગણી, સન્માન અને કૃતજ્ઞતાનો માહોલ છવાયો હતો અને હંસાબેન ગજરાને સૌએ હાર્દિક શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી। રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। હું હંસાબેન દુર્લભભાઈ ગજેરા 1994થી 2026 સુધીની મારી આ શિક્ષક તરીકેની જીવનયાત્રા દરમિયાન આ સ્કૂલે મને ખૂબ સારી રીતે સાચવી છે, તેમજ આ સ્કૂલની અંદર મારા ઘણા સંસ્મરણો રહ્યા છે કે મારી જીવન ઘડતરમાં એનો અમૂલ્ય ફાળો છે। ખાસ કરીને આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી એનો અમને ખૂબ જ સંપૂર્ણ સપોર્ટ મળેલો છે। જીતુભાઈ સોમાણી વિશે કહું તો આ સંસ્થા માટે એ બાપ સમાન છે કે બાપ જેમ દીકરીની સંભાળ રહે એમ જીતુભાઈએ અમારી ખેવના કરી છે, અમને સવાર્યા છે, અમારા પ્રશ્નો છે સાંભળ્યા છે અને અમારા પ્રશ્નોના જવાબ આપ્યા છે, અમારી સાથે રહ્યા છીએ અને આ શાળા પરિવાર છે એ પણ બધા ખૂબ સમથી સાથે રહ્યા છીએ અને ક્યારેય કોઈ દિવસ મતભેદ થયા છે પણ પરિવારમાં કોઈ દિવસ અમારે મનભેદ અમે રાખ્યા નથી અને બધા ખૂબ સારી રીતે સંપથી કાર્ય કરીએ છીએ। તો સાવરણીની જેમ સાથે રહીને કામ કર્યું છે અને આ સ્કૂલને દીપાવી છે। આ સ્કૂલ ખૂબ આગળ આવે અને બધા પરમ કૃપાળુ પરમાત્મા આ દીકરીઓને પણ ખૂબ સારી સંસ્કાર અને શિસ્ત મળે અને ખૂબ આગળ આવે એવી હું પ્રાર્થના કરું છું। કહેવાય છે, ચાણક્ય કહે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ સાધારણ કભી શિક્ષક નહીં હોતા। એ રીતે આ શિક્ષક તરીકેની જે અમને જવાબદારી મળી હતી એમાં અમને ભગવાને ખૂબ એક તક આપી છે સેવા કરવાની। તો આ તકે આ સંસ્થાએ મને 32 વર્ષ સુધી સેવા કરવાની તક આપી છે। તો ખાસ કરીને હું આચાર્ય, મેનેજિંગ ટ્રસ્ટી, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તેમજ બધાનો અને સમગ્ર પરિવારનો, સમગ્ર સ્ટાફ કે અમારી સાથે સિનિયર શિક્ષકો પણ અમારી સાથે ઘણા વર્ષો સુધી કાર્ય કર્યું છે, સરજુબેન છે, પ્રવીણાબેન છે, બધા સાથે ખૂબ જોડાયેલા છે। તો એ બધાનો હું ખૂબ આભારી છું, ખૂબ આભાર માનું છું કે જાદવભાઈ છે, બધા વર્ષોથી અને નવા જે અત્યારે સ્ટાફ મિત્રો આવ્યા છે પણ ખૂબ સરહૃદયના છે અને ખૂબ સમથી કાર્ય કરે છે। ભગવાનને પ્રાર્થના કરું કે બધા ખૂબ આગળ વધે, એ જ પ્રાર્થના। અમારી શાળા શ્રી મોયેજે મ્યુનિસિપલ સંસ્મારક મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના નિવૃત્ત થયેલા શિક્ષક શ્રી ગજેરા હંસાબેન આ શાળામાં એમને 32 વર્ષ પોતાનો ખૂબ જ અગત્યનો જે ફાળો આપેલો છે, એમાં શિસ્ત અને સફાઈ બાબતે એ ખૂબ આગ્રહી હતા। એમના જે સારી વિશેષતાઓ છે અમે એમને અનુગ્રહણ કરશું અને અમારી શાળામાં એને ફરીથી અમારી સાથે કામ કરવા તો ન આવી શકે પણ અમારી સાથે આવી અને અમને અમારો પથદર્શક બને એવી અમે આશા રાખીએ છીએ। એમનું જીવન છે એ સુખમય અને શાંતિમય જાય એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ અમારા સિનિયર શિક્ષિકા બેન શ્રી હંસાબેન ગજેરા વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતાં અમારી મોહેજે ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદાય સમારંભ રાખેલો હતો।
આજના એના 32 વર્ષના સેવાકાળમાં નિવૃત્ત થવાથી અમારા દરેક બાળાઓ અને દરેક શિક્ષક અને મેનેજમેન્ટ એના વિદાય સમારંભમાં જોડાઈ અને એને સહર્ષ વિદાય આપેલ છે. આજના એના 32 વર્ષના જૂના સ્મરણો યાદ કરી અને તેના જૂના સ્મરણોને અમે તાજા કરીને યાદ કરેલા છે. એમનો જે 32 વર્ષનો આ સંસ્થાને જે ફાળો આપેલો છે એ સંસ્થા ક્યારેય નહીં ભૂલી શકે. એમને મેઇન વિષય સંસ્કૃત છે અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ આ શાળામાં શિક્ષણ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ કરેલી છે. આ સંસ્થા એને ઋણી રહેશે. એમના પરિવાર તરફથી પધારેલા શ્રી એમના મિસ્ટર શ્રી જયેશભાઈ અને એમના સંતાન જે MBBSમાં અભ્યાસ કરે છે એ જેનિશભાઈ પણ પધારેલા છે. એમનો વ્યસ્ત કાર્યક્રમ, એમને લગ્નમાં જવાનું હોવાથી છતાં પણ એમાં અમારા કાર્યક્રમમાં એને પૂરતો સાથ આપેલો છે, રોકેલા છે, કારણ કે એમને બહાર નીકળવાનું હતું છતાં પણ અમારી લાગણીઓને માન આપીને વધુ સમય તેઓ રોકાઈ અને અમારી સંસ્થાના કાર્યક્રમમાં તે સહભાગી રહેલ છે. એમના કાર્યક્રમના અંતે અમારી શાળાઓની બાળાઓને જમણવાર કરાવેલો છે. અસ્તુ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.